નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરો અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયમાં યુનિટ 3માં એક્ટિવિટી 4 અને 5નું સોલ્યુશન કરીશું. Activity 4 is work in pairs, read and understand the dialogue, enact the dialogues in the class, form another dialogue with the help of words given in the bracket. હવે આપણને અહીં જે ડાયલોગ આપ્યો છે એનું વાંચન કરી અને સમજી અને આપણે વર્ગખંડમાં ભજવવાનો છે. ત્યારબાદ અહીં આપેલ કૌંસમાં જે વર્ડ્સ આપેલ છે તેની મદદથી બીજા આવા ડાયલોગ બનાવવાના છે. 1. રશ્મિ સેડ ગુડ આફ્ટરનૂન આંટી. રાધાબેન સેડ ગુડ આફ્ટરનૂન, વેર આર યુ ગોઈંગ? રશ્મિ સેડ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. Radhaben said, will you bring some sugar for me? Rashmi said, why not? How much, auntie? Radhaben said, 2 kg, please. Rashmi said, sure, see you. અહીં શુગરની વાત હતી તે રીતે આપણે બીજા ડાયલોગમાં મિલ્ક, ત્યારબાદ સ્વીટ, પી, વેજીટેબલ્સ, ઘી અને વીટ, આમ 6 ડાયલોગ તૈયાર કરીશું, જે આ પ્રમાણે છે. 色的意思 is the 也有 Gebiets ત્યારબાદ બીજો ડાયલોગ જોઈએ. અજય સેડ, હાય વિજય, રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન? વિજય સેડ, યસ રેડી. અજય સેડ, વોટ વિલ યુ ઈટ? વિજય સેડ, આઈ વિલ ઈટ લડ્ડુઝ. અજય સેડ, હાઉ મેની લડ્ડુઝ કેન યુ ઈટ? વિજય સેડ, 5. અજય સેડ, આઈ કાન્ટ બિલીવ, આર યુ શ્યોર? વિજય સેડ, યસ આઈ એમ કોન્ફિડન્ટ. હવે આ પ્રમાણે આપણે બીજા ડાયલોગ રેડી કરવાના છે, જેમાં લડ્ડુઝની જગ્યાએ રોટી, ગુલાબજામુન, પિઝા, મેંગો, બનાના આ શબ્દનો ઉપયોગ કરવાનો છે. જે ડાયલોગ આ પ્રમાણે છે.
C S B. Listen and understand the dialogues. Form new dialogue with the help of words given in the bracket. અહીં પણ એક આપણને ગાર્મેન્ટ શોપનો ડાયલોગ આપેલ છે. રુચિ સેડ, મમ્મી, લુક વોટ એન અરેન્જમેન્ટ. માલાબેન સેડ, યસ ડિયર, વિચ ટી શર્ટ ડુ યુ લાઈક? રુચિ સેડ, ધ બ્લેક વન. માલાબેન સેડ, વાય? રુચિ સેડ, ઇટ્સ અ પરફેક્ટ મેચ ફોર માય જીન્સ. માલાબેન સેડ, નાઇસ ચોઇસ. રુચિ સેડ, થેન્ક યુ. હવે અહીં આપણે જીન્સ, શર્ટ, સલવાર કમીઝ અને પંજાબી ડ્રેસના આ પ્રમાણે ડાયલોગ રેડી કરવાના છે તે જોઈએ. ડાયલોગ 2. ઇન અ પ્રોવિઝન શોપ. પ્રોવિઝન શોપનો એક ડાયલોગ આપેલ છે. આશા સેડ, એક્સક્યુઝ મી. શોપકીપર સેડ, યસ લિટલ પ્રીટી ડોલ. વોટ કેન આઈ ડુ ફોર યુ? આશા સેડ, માય મધર વોન્ટ્સ રેડ બટન્સ ફોર માય ડ્રેસ. Shopkeeper said, how many buttons does your mother want? Asha said, she wants 1 dozen. Shopkeeper said, here you are. Asha said, thank you. હવે આ પ્રમાણે આપણે શુગર, બિસ્કિટ્સ, ટી, વીટ, ચોકલેટ્સ અને કંપાસ બોક્સનો ડાયલોગ બનાવવાનો છે જે આ પ્રમાણે બનશે. E
એક્ટિવિટી 5 લુક એટ ધ પિક્ચર્સ. ધ પિક્ચર્સ ટેલ અસ અ સ્ટોરી. પુટ ધ કરેક્ટ નંબર અંડર ધ પ્રોપર પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. હવે અહીં આપણે નંબર આપવાના છે કરેક્ટ. અહીં આવશે નંબર 1. ત્યારબાદ અહીં આવશે નંબર 2. નંબર 3. નંબર 4 અને અહીં આવશે નંબર 5. ખાલી જગ્યા જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. 1. અ ગર્લ સો અ વાઉન્ડેડ બર્ડ. 2. ખાલી જગ્યા ગેવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ. તે 3. શી ટુક કેર ઓફ ખાલી જગ્યા બર્ડ. ધ બર્ડ. 4. આફ્ટર સમ ડેઝ ખાલી જગ્યા સેટ ધ બર્ડ ફ્રી. 5. શી વેન્ટ હોમ એન્ડ શોડ ધ બર્ડ ખાલી જગ્યા હર મધર. 6. ધ બર્ડ ખાલી જગ્યા અવે ઇન ધ સ્કાય ફ્લુ. વિદ્યાર્થી મિત્રો, અહીં એક્ટિવિટી 4 અને 5નું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.